નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. આજે વાત કરવી છે ગુજરાતમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયાની, જેની હવે ફાઇનલ યાદી જાહેર થઈ ગઈ છે. આ સાથે 3.95 લાખ જેટલા મતદારોના નામ કમી થયા છે. અગાઉનો જે આંકડો હતો તેમાં ઘટાડો થયો છે. 73.73 લાખ મતદારોના નામ કમી થયાનું ડ્રાફ્ટ યાદીમાં સામે આવ્યું હતું. એ બાદ એસઆઈઆરની પ્રક્રિયા સામે વિરોધના વંટોળ પણ ઉઠ્યા, વિપક્ષે આક્ષેપો પણ કર્યા અને હવે આજે આ તમામ જે યાદી જાહેર થઈ છે, જેમાં ગુજરાતમાં હાલ કુલ 4,40,30,725 મતદારો છે. અને એક વાત કરીએ કે 5,60,566 મતદારોમાં વધારો થયો છે કે જેઓએ પોતાનું નામ મતદાર યાદીમાં નવું નખાવ્યું છે, કે જેમની ઉંમર પૂર્ણ થતા ચૂંટણી કાર્ડ પણ કઢાવવામાં આવ્યું. એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા સુરેન્દ્રનગરમાંથી, કે જ્યાં મતદાર યાદીમાં વધારો તો નથી થયો, મતદારોની સંખ્યા વધી નથી, પરંતુ 99 જેટલા મતદારો ઘટ્યા છે. ત્યારે એવું થાય કે શું સુરેન્દ્રનગરમાં કોઈ બાળકનો જન્મ નથી થયો, અથવા તો કોઈ બાળકે પોતાનું નામ એ મતદાર યાદીમાં નખાવ્યું નથી? શું કોઈ વ્યક્તિ મત દેવાનો અધિકાર લેવા નથી માંગતો? એ પણ સવાલ થાય. સાથે સાથે છેલ્લા 3.5 મહિનાથી એસઆઈઆરની પ્રક્રિયા ચાલતી હતી. બીએલઓનો વિવાદ આવ્યો, એ બાદ ખોટી રીતે નામ કમી થઈ રહ્યા છે, ફોર્મ નંબર 7 ભરાઈ રહ્યું છે, આ વિવાદ સામે આવ્યો અને આખરે હવે ફાઇનલ યાદી જાહેર થઈ છે. અને સાથે સાથે હવે ટૂંક સમયમાં ચૂંટણીઓ છે તે પણ શરૂ થઈ જશે. ચૂંટણીઓની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે, તેવું પણ હાલ સૂત્રો દ્વારા જે માહિતીઓ સામે આવી રહી છે. ત્યારે આ મુદ્દા પર આજે સીધો સંવાદ કરવો છે અને જાણવું છે કે હવે ફાઇનલ મતદાર યાદી કેટલી ફાઇનલ છે. ત્યારે એસઆઈઆરની પ્રક્રિયાની ચર્ચા કરવી છે. ફાઇનલ યાદીમાં કોના નામ કપાયા એની પણ ચર્ચા કરવી છે. સાથે સાથે રાજકીય પક્ષો આ એસઆઈઆરની પ્રક્રિયાને કઈ રીતે જોઈ રહ્યા છો તેને પણ સમજવું છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપમાંથી નિલેશભાઈ સોલંકી, કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ, સાથે જ એક વિશ્લેષક તરીકે જીતેન્દ્રભાઈ પટેલ. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત નિલેશભાઈ હું આપનાથી કરીશ. એસઆઈઆરની પ્રક્રિયામાં ફાઇનલ યાદી જાહેર થઈ ગઈ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? આક્ષેપો હતા, સાથે સાથે હવે બદલાવ આવ્યો છે, શું કહી રહ્યા છો આ મુદ્દાને લઈ? ગુજરાતમાં ફાઇનલ ડ્રાફ્ટની યાદી આજે ડિક્લેર કરવામાં આવી અને જે રીતે કભી જૂઠ કભી ફરેબ જે મૂવીના ડિરેક્ટર શ્રીમાન રાહુલ ગાંધીજીના માર્ગદર્શન હેઠળ વારંવાર ચૂંટણી પંચ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને ઘણા બધા એમને ભ્રામકતા ફેલાવી અને આજે ડ્રાફ્ટ યાદી જે ફાઇનલ આવી છે, તો હવે આગામી દિવસોમાં આ ડ્રાફ્ટ યાદી ઉપર ઇલેક્શન થશે અને જે લોકો જે રહી ગયા છે, જે 1/1/2026 રોજ 18 વર્ષ રોનકભાઈ જેમના પૂર્ણ થતા હશે, એ ફોર્મ નંબર 6 ભરી શકશે. અને હવે આગામી દિવસોમાં જ્યારે ડ્રાઈવ આવે છે ત્યારે કલેક્ટર કચેરીમાં જઈને ફોર્મ નંબર 6 ભરીને જે નવા નામ નોંધાવા હોય, કે જે લોકોએ જે આમાં રહી ગયા હોય એ લોકોને પણ આગળ આમાં નામ નોંધાવા હોય તો એ નોંધાઈ શકે છે. આ રીતની આ યાદીમાં જે રીતે વારંવાર આ કામ ઇલેક્શન કમિશનનું છે, ના કે ભારતીય જનતા પાર્ટી, ના કોઈ અધર પક્ષનું છે કે કોંગ્રેસનું નથી, છતાંય વારંવાર જે આક્ષેપો કરવામાં આવ્યા કે એસઆઈઆર કે વારંવાર આ જે રિવિઝન જે જરૂરી હતું, કે કોંગ્રેસે 8 થી 9 વાર આ કરી ચૂક્યા છે આખા સમગ્ર ભારતમાં, અને આ વખતે આપણે ખૂબ જ જરૂરી હતું. કારણ કે ઘણા વર્ષોથી આ યાદી જે કહેવાય કે શુદ્ધિકરણ થતું નહોતું. ઘણા લોકો એવા હતા કે મૃત્યુ પામ્યા હતા, એમનું નામ આમાં બોલતું હતું. ઘણા લોકો સ્થળાંતર થતા હતા. ઘણી જગ્યાએ એવું હતું કે ગામડાના વ્યક્તિઓ નોકરી ધંધા વ્યવહારે આવતા હોય અહીંયા, અને એમનું નામ પણ અહીંયા ક્યાં કોઈ જગ્યાએ અહીંયા એમના વ્યવસાયમાં ચાલતું હતું. એક સાથે 2 નામો ચાલતા હતા. તો રોનકભાઈ આ વખતે ખૂબ જ સારું એવું શુદ્ધિકરણ થયું છે કે એક વ્યક્તિ એક નામ, એટલે આ પ્રોપરલી જે કહી શકાય કે 4,40,30,725 મતદારો નોંધાયા છે. એને આ ખૂબ જ સારી વસ્તુ છે કે જે લોકો બોગસ મતદારો હતા, જે લોકોના જે વેરિફિકેશન ડોક્યુમેન્ટ જે નહોતા, તો આ વખતે
તમારા જે ગુજરાતની જનતાને, જે ગુજરાત સરકારના જે લાભો છે એ સમયસર એમને પહોંચી શકશે ને આનાથી હવે આગામી દિવસોમાં આ જે મતદારો નોંધાયા છે એ પ્રોપરલી એ વોટ જે એમનો પોતાનો અધિકાર કહી શકાય કે એ કરી શકશે. એટલે આજે કોંગ્રેસનું જુઠ્ઠાણું બહાર આવી ગયું છે, કારણ કે ઇલેક્શન કમિશન ના કોઈ પાર્ટીનું હોય છે ના કોઈ સરકારનું હોય છે, એ સ્વાયત્ત સંસ્થા છે ને. વર્ષોથી આપણે જોયું છે કે ઇલેક્શન કમિશન ઉપર એ આક્ષેપો કર્યા કરે છે પણ એક પણ સાબિત કરી ચૂક્યા નથી. પોતે ઇલેક્શન કમિશને પણ એમને આવકાર કર્યો હતો કે ભાઈ તમે આવો, તમે અરજી આપો, એફિડેવિટ કરો. આ તે આપણે આ ભૂતકાળમાં આપણે ઘણી ડિબેટ કરી છે, પણ માન્ય શ્રીમાન રાહુલ ગાંધીજી આમાં ક્યારેય એ સફળ થયા નથી. અને આ જે ફાઇનલ યાદી છે તો આની ઉપરથી આગામી દિવસોમાં હવે કોર્પોરેશનની ચૂંટણી આવશે, પછી 27માં આપણે જોયું છે કે વિધાનસભાની ઇલેક્શન આવશે. જેમ જેમ આગળ છે તેમ નવા નવા વોટરો છે ફોર્મ નંબર 6 ભરતા રહેશે અને આમાં એમેન્ડમેન્ટ થતું રહેશે. જી બિલકુલ. મુકેશભાઈ વિશ્વકર્મા, હું આપની પાસે આવીશ. યાદી જાહેર થઈ ગઈ. અગાઉ 73.73 લાખ મતદારોના નામ કમી થયાનું ડ્રાફ્ટ યાદીમાં સામે આવ્યું હતું ને આ ફાઇનલ થતા 4 લાખ આજુબાજુ રહી ગયા છે. કઈ રીતે જોઈ રહ્યા છો ને નામ કપાવવાનો આક્ષેપ પણ આપણે કર્યો હતો કે એટલા બધા નામ કેમ ભાજપ સરકાર દ્વારા કાપવામાં આવ્યા છે કે ચૂંટણી પંચ દ્વારા મિલીભગત છે, આવા આક્ષેપ પણ કોંગ્રેસના હતા. હવે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે કઈ રીતે નહીં, કહેવા જ માંગુ છું કે ચૂંટણી પંચ ક્યારેય સ્વાયત્ત સંસ્થા કેન્દ્રમાં લોકપ્રિય નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી રહી નથી. લોકશાહીનું હનન થયું છે, બંધારણને માનતા નથી. એનું સીધું ઉદાહરણ આ જે સરની પ્રક્રિયા એ કરવાની જરૂર ક્યારે એમને પડી કે જે રાહુલજી બહાર લાવ્યા આખું ષડયંત્ર, એમને માનવું હોય તો ના માને એ જુદી વાત છે, કારણ કે એમની પાસે દલા તરવાડી જેવો ઘાટ છે. સરકાર એમની, ચૂંટણી પંચ એમનું, અધિકારી એમના, એમને જે કરવું એ કરે. એટલે ના માનવું હોય તો ના માને. અને આ તો 140 કરોડનો દેશ છે, તો રાહુલજીની વાત છે. કોઈ પ્રજામાંથી કોઈ કહે તો એ માનવું હોય તો માને, નકર ના માને. કે જ્યારે એક એડ્રેસ ઉપર 20 મતો હતા, 10 મતો હતા, આ લાઈવ બતાવ્યું હતું, બરાબર. તો એ વખતે આ જરૂર પડી. અને પછી શું થયું કે આનો ઉપયોગ એવી રીતે એ લોકો કરવા માંડ્યા કે સીધા કમલમમાંથી ફોર્મ ભરીને આવવા માંડ્યા કે આ ડિલીટ કરી નાખો. સાહેબ, માંગણી કરી કેટલાય જિલ્લાઓમાં. કોંગ્રેસના પ્રમુખોને નતમસ્તકે સાંભળવું પડ્યું અધિકારીઓને, એ નાયબ કલેક્ટર હોય કે કલેક્ટર શ્રી હોય. મેં વિડીયો જોયા છે આપના મીડિયાના માધ્યમથી કે તમે જવાબ કેમ નથી આપતા. તમને આ તાત્કાલિક 20,000 ફોર્મ એક જ જગ્યાએથી કેવી રીતે આપી ગયા? કોણ આપી ગયા? એનું સીસીટીવી ક્યાં છે? કોઈ જવાબ નથી આપ્યો. આ એક મને એમ થાય છે કે ગુજરાતની અંદર તમે ષડયંત્ર કર્યા વગર ચૂંટણી જ ના જીતી શકો. કાં ષડયંત્ર કરવાનું, કાં ભગવાન રામને યાદ કરવાના. અરે ભાઈ, ભગવાન રામ પૂજા માટે છે, શ્રદ્ધાનું પ્રતીક છે, ધાર્મિકતા છે. હંમેશા હું કઉ છું, જનતા જેને પણ સારું કામ કર્યું હોય ને એને મત આપતી જ હોય છે, કારણ કે પ્રજાને એક જ વસ્તુ જોઈએ છે. હું ટેક્સ ભરું છું, એનું મને વળતર જોઈએ છે. અને વળતર કદાચ 50% આપે ને તોય મત આપતી હોય છે. અને આ તો 30 વર્ષથી તમે સમજો એ મત આપ્યા કરે છે, તો શું એ વળતર ના માગે? અને એવા સંજોગોમાં જ્યારે આ હવે આંકડા બહાર આવ્યા ત્યારે ખબર પડી કે જે અમે ઉતાવળે કર્યું હતું એ બફાઈ ગયું હતું. કહેવાનો મતલબ મારો એટલો જ છે કે આ દેશની જનતાને 5 વર્ષે એક જ વાર તક મળે છે આના દ્વારા, મત દ્વારા, કે એ સરકારને સબક શીખવાડી શકે અથવા તો સરકાર બદલી શકે, અથવા તો એને ખબર હોય કે જે માણસ ખરેખર કામ કરે છે એને મત આપી શકે. એની ઉપર પણ જો તરાપ મરાતી હોય આ રીતે કાયદાકીય રીતે કે જેમાં ખબર ના પડે, અને ચૂંટણી પંચ કે તમે આવો, ક્યાં કોઈ અધિકારી સાંભળે છે? હમણાં એક અધિકારીએ એમ કહ્યું, લખીને આપ્યું કે આરટીઆઈ દ્વારા મને હેરાન કરવામાં આવે છે. એમાં કોંગ્રેસ ને ભાજપના બધાના નામ છે. મને એવું થયું કે એ અધિકારીને હેરાન કેમ કરે છે એ સવાલ છે. તેના માટે હેરાન એટલે શું? વોટ ડુ યુ મીન બાય ધેટ? તમને બ્લેકમેલ કરે છે તો ફરિયાદ કરો. અચ્છા, હું કહું છું બ્લેકમેલ કરે છે તો કેમ કરે છે, કયા કારણથી કરે છે? અરે સાહેબ, આરટીઆઈ એક્ટ એટલે આખા દેશે વખાણ્યો, દુનિયાએ વખાણ્યો.
કે તમને બધી જ વસ્તુની માહિતી એ આરટીઆઈમાં આપવી પડે. તો એ આરટીઆઈમાં આપવી પડે તો એ વસ્તુમાં પેલા અધિકારીએ ફરિયાદ કરી મને હેરાન કરે, પણ શેરા માટે હેરાન કરી જાય? છડે ચોક મીડિયામાં આવીને કહો કે આ માણસ આ રીતે હેરાન કરે છે, ભલે જેલમાં પૂરી જતા, પણ ક્યાંક તમારું દબાયેલું લૂપ હોલ છે. આ જ રીતે જે રીતે ગુજરાતમાં દરેક જગ્યાએ મતદારોમાં છીંડા કરી અને જીતવાની વાત કરો, એ જ રીતે તો હું એવું કહું છું કે પ્રજાને જો એનો નિષ્પક્ષ રીતે અધિકાર ના મળે તો પછી મને એમ થાય છે કે આ દેશની અંદર મત આપવાની ઈચ્છા ક્યાંથી થાય? આ જે મતદાનની ટકાવારી નીચી જાય છે એનું કારણ જ એ છે કે લોકોને એક વિશ્વાસ જે હોય, વિકાસની વાત બરાબર છે, વિકાસ કરવો જોઈએ. હું કહું છું 11 વર્ષથી કેન્દ્રમાં બેઠા છે, 30 વર્ષથી ગુજરાતમાં બેઠા છે, અને એમ કે અમે વિકાસ કરીએ છીએ, તો મને એમ થાય કે આમાં તો કઈ બોલવા જેવું જ ના રહે. આજે હું અહીંયા અડધો કલાક માટે ડિબેટ કરવા આવું અને હું બહાર નીકળીને કહું હું બોલીને આવ્યો, એટલે ભાઈ બોલવા જ ગયા હતા. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ છે ત્યારે ગુજરાતની અંદર લોકોએ વિચારવાની જરૂર છે. જી બિલકુલ. જીતેન્દ્રભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ ફાઇનલ યાદી તો જાહેર થઈ ગઈ છે. આ સમગ્ર એસઆઈઆર ની પ્રક્રિયા પૂર્ણ થઈ અને ફાઇનલ યાદી જાહેર થઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? જનતાએ શું સમજવું? રોનક, પહેલું તો આજે ફાઇનલ યાદી થઈ. લોકશાહીમાં મતદાર એ મહત્વનું પાસું છે કે એક મતદારને પોતાનો મતાધિકાર મળે એ માટે એનું ચૂંટણી પંચમાં એટલે કે મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. કોઈ કારણસર કોઈનું મૃત્યુ થયું, કોઈનો નવા બાળકની ઉંમર થઈ 18 વર્ષે આવે, અથવા તો કોઈનું સ્થળાંતર થયું, તો એ મતદાર યાદી સુધારણા થવી જોઈએ અને એ રેગ્યુલર અપડેટ પ્રોસેસ છે અને કરવી જોઈએ. પણ જે વિવાદિત રીતે એસઆઈઆર ની કામગીરી થઈ, ફોર્મ નંબર 7 જે રીતે ભરાયા, અથવા તો એક જ જગ્યાએ એક જ સરનામે અલગ અલગ નામો આવ્યા, એવા આક્ષેપો લાગ્યા છે. આ આક્ષેપોને પડકારવા હાઈકોર્ટ સુધી ગયા, અધિકારીઓને પૂછવામાં આવ્યું, અધિકારીઓ જવાબ ના આપી. એટલે બધા વિવાદ વચ્ચે પણ આપ જુઓ છો તે રીતે કે મતદાર યાદીમાં જે મતદારોની સંખ્યા વધી એની સામે જે નામ કમી થયા છે, 3 લાખ જેવા નામ કમી થયા છે, અને મારા ખ્યાલથી 5,60,000 નવા મતદારો ઉમેરાયા. એટલે નવા મતદારોના 2011 પછી આટલા વખતમાં ખાલી આટલા જ લોકો ઉમેરાયા, એ પણ એક સવાલ ઉપસ્થિત થાય. કારણ કે 9 લાખ ઉમેરાયા નવા, એમાંથી 3 લાખના નામ કમી થાય એટલે 3 લાખનું અવસાન થયું એટલે 9 લાખ નવા ઉમેરાયા. આ મતદાર યાદીમાં પણ મને એ જે આંકડા, જિલ્લાના આંકડાઓ છે, આપણે આજે ચર્ચા મતદાર કોંગ્રેસ ભાજપ પર નહીં જઈએ, પણ જે ચૂંટણી તો અમુક જિલ્લાઓમાં તમે જુઓ છો તેવી રીતે કે મતદારની ટકાવારી -99, એટલે કે મતદારો ઘટ્યા તો નવા મતદારો ઉમેરાય જ નહીં, અથવા તો નવા મતદારો એટલા બધા ઉમેરાયા, એટલા ઓછા ઉમેરાયા, એટલા બધા મૃત્યુ થયા, કેટલા બધા અવસાન થયા, કેટલા બધા સ્થળાંતર થયું. તો આપ જુઓ છો તેવી રીતે અમુક જગ્યાએ તો 1% થી 10% નીચેના મતદારોની સંખ્યા વધી છે. તો ચોક્કસ એક સવાલ એ ઉભો થાય છે કે એક વિસ્તારમાંથી મતદાર સ્થળાંતર થયું, બીજા વિસ્તારમાં થયું, તો એનો ગ્રો એટલો બધો હોવો જોઈએ, અથવા તો એક અવસાન થયા હોય તો એ મતદારોની સંખ્યાની સામે નવા મતદારોની સંખ્યા તો એટલા બધા આજે યુવાન આપણે જુઓ છો બધા યુવાન છે, અને આપણો ભારતનો ઇન્ડેક્સ પણ જે યુવાનો છે એનો વધારે છે, કે ભારતમાં યુવાનો વધારે છે. તો પછી મતદાર યાદીમાં જે નામો કમી થયા એ પેલા ફોર્મ 7 ની જે ચાલ ચાલી એક જગ્યાએ જે આ લોકો આક્ષેપ લગાવ્યા હતા, આપણે તો પત્રકારો છે આપણે તો કઈ એના આક્ષેપો ન લગાવ્યા, કોંગ્રેસે દિવસે પુરાવા સાથે આક્ષેપો લગાવ્યા હતા કે ભાઈ અમુક જાણીતી હસ્તીઓના નામ કમી કરવા માટે પણ, અને જે વર્ષોથી રહેતા હોય એના નામ કમી કરવા માટે પણ ફોર્મ 7 ભરાયા. તો શું આ ક્યાંક રાજરમતનો જે આક્ષેપ હતો તે આ મતદાર યાદીમાં એટલો વધારો નથી, એટલે આપણને ચોક્કસ એક શંકાસ્પદ લાગે. તો કે આ મામલો નામદાર કોર્ટમાં, હાઈકોર્ટમાં પણ છે, અને પશ્ચિમ બંગાળનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ છે. તો હવે અત્યારે તો હવે આ મતદાર યાદી જાહેર થઈ ગઈ એટલે હવે આ સાઈડ પર જતું રહેશે. કારણ કે બીજો મુદ્દો રાજકીય પક્ષો માટે એ હશે કે ભાઈ ચૂંટણી ક્યારે જાહેર થાય, અને ચૂંટણીમાં હવે ટિકિટો લેવાની, અથવા તો જે પણ અત્યાર સુધી મતદાર યાદી માટે લડાલડી કરતા હતા એ હવે મતદાર યાદી સાઈડ પર જતી રહેશે અને ચૂંટણી માટેના પ્રયાસો ચાલુ થઈ જશે. એટલે મતદાર જેના નામો કમી થઈ ગયા છે એ કેટલું તકલીફ આવે છે એ મને યાદ છે 2-4 કિસ્સા એવા કે જેને નોટિસ આવવા આવી, એ જેને પુરાવા આપે છે કે ભાઈ સાહેબ હું તો આટલા વર્ષથી રહું છું, મેં કે નથી નામ બદલ્યું, નથી જગ્યા બદલી, નથી સ્થળ બદલ્યું, હું વર્ષોથી આના જગ્યાએ રહું છું, મારો બીએલઓ આવે ત્યારે બીએલઓ ને મેં ફોર્મ આપ્યું હતું, આ પુરાવા છે, એના ફોટા મેં પાડ્યા છે, આ બીએલઓ આવે બીએલઓ સાથે મારો ફોટો છે, તો સાહેબ મારું નામ કમી કેવી રીતે થઈ ગયું? એટલે અધિકારી કહે છે કે તમારા વિરુદ્ધ કોઈએ વાંધો ઉઠાવ્યો છે એટલે તારું નામ કમી થઈ ગયું. તો સાહેબ મારે નવું નામ ફરી પાછું નામ વાંધો હટાવવા માટે તો એને ધક્કા ખાવાના. એટલે એ જે મુશ્કેલી મતદારોને પડી છે એ મુશ્કેલી હવે આ રાજકીય પક્ષો ત્યારે તો ચર્ચા કરતા હતા કે બોલતા હતા, પણ હવે એ બોલશે નહીં.
હવે તો એ લોકોને ચૂંટણી આવી ગઈ, મતદારો યાદી થઈ ગઈ, ચૂંટણી આવીને સત્તા કેવી રીતે મેળવવી એના માટે લડશે. પણ છેવટે મતદાર યાદી આવી એટલે એવું માનીએ કે આપણે તો એવું માનીએ મીડિયા હવે તરીકે અથવા તો એક રાજકીય વિશ્લેષક તરીકે માનું કે હવે આ મતદાર યાદીનો વિવાદ હવે અહીંયા આ લોકોએ ઠંડા પાણી નાઈ લેવાનું એવું થશે. પણ આ મતદાર યાદીની ગણતરીમાં ચોક્કસ થોડુંક હજુ એવું લાગે છે મને કે અમુક જગ્યાએ જે તમે કીધું તેમ સુરેન્દ્રનગરની વાત કરીએ, આપણે મોરબીની વાત કરીએ, તો એ બધા જે ટકાવારી ઘટી છે એટલે અથવા તો 0.55% વધી છે એ બહુ ઓછી છે. એટલે ક્યાંક આમાં મતદાર યાદીમાં અમુક બધા નામ રહી ગયા છે. હવે ફોર્મ 6 થકી એ નામ પાછા ઉમેરાય અને મતદારોને મતાધિકાર મળે લોકશાહીમાં, એવી ચૂંટણી પંચ આમ તો નિષ્પક્ષ છે એવું કહેવાય છે, પણ હવે તમને મને શંકા ઉભી થાય એવા કરતો અમુક કામો થયા છે. તો આશા રાખીએ કે જો કદાચ નિષ્પક્ષ હોય તો પણ જે પણ મતદારો નામ રહી ગયા હોય એ મતદાર નામ ફટાફટ ફોર્મ નંબર 6 ચૂંટણી પહેલા ભરાવીને જો અપડેટ થાય તો કદાચ વધુ સારું રહેશે. લોકશાહી માટે એ એક કદાચ મજબૂત પાસું બનાશે. જી બિલકુલ. નિલેશભાઈ, હું આપની પાસે આવીશ. જે રીતે વાત થઈ રહી છે કે ક્યાંક શંકા ઊભી થઈ, સુરેન્દ્રનગર કઈ નાનો જિલ્લો નથી, ત્યાં માત્ર 99 જેટલા મત ઓછા થયા, વધ્યા તો નથી. એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં મત ઘટ્યા છે, વધવાનો કોઈ આંકડો નથી. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? રોનકભાઈ, શરૂઆતથી આ જે 3-3.5 મહિના 4 મહિનાની જે આ એક્સરસાઇઝ કરવામાં આવી ને ખૂબ જ સારી વસ્તુ છે કે એસઆઈઆર જરૂરી હતું. આજ નહીં તો કાલે આ જરૂરી હતું, કારણ કે બીએલઓ ઘરે ઘરે જઈને એ સર્વે કર્યો, વારંવાર એમના ત્યાં ડોક્યુમેન્ટ્સ મૂક્યા ના મેપિંગમાં આવ્યું, મેપિંગમાં ના આવ્યું હોય તો ફરીથી મને ખ્યાલ છે અમારી આજુબાજુ ઘણા બધા એવા બીએલઓ રહેતા હતા, એમના ત્યાં વારંવાર પબ્લિકમાં પણ અવેરનેસ હતો, પબ્લિકમાં પણ સારું એવું હતું કે ડોક્યુમેન્ટ વારંવાર આપવા આવતા હતા, એ નામ ના હોય તો એના જે વેરિફિકેશન આપતા હતા. નજીકની જે બૂથ તમારા જે મતદાન કરતા હોય એ બૂથમાં પણ શનિવારે રવિવારે બીએલઓ બેસતા હતા. ખૂબ જ સારી કામગીરી થઈ છે. શંકા આપણને એટલા માટે થાય કે આપણે શંકા કરવી છે. હવે શંકા એ પણ થઈ હતી કે હું આપને કહીશ કે ટીએન સેશન, આ કદાચ આપણા વિશેષજ્ઞ પણ ઓળખતા હશે, અને ગિલ ટીએન સેશન હું આપને કહીશ કે 1990 થી 96 ચીફ કમિશનર હતા, જે ઇલેક્શન કમિશન જે ભારતના હતા. 1999 એ કોંગ્રેસમાં જોડાયા અને LK અડવાણીની સામે એ ગાંધીનગર સીટથી હાર્યા હતા. હવે તમે વિચારો કે ચીફ ઇલેક્શન સ્વાયત્ત સંસ્થા જે અત્યારે કોંગ્રેસ કરી રહી છે આપણે માની લઈએ, અને પછી 1999 રિટાયર થઈને કોંગ્રેસમાં જોડાયા અને લડ્યા પણ રાજ્યસભા. તો આ કઈ રીતે? એવો જ કિસ્સો બીજો છે ગિલ, જે MS ગિલ ચીફ ઇલેક્શન કમિશનમાં 1996 થી 2001 સુધી હતા, જે નિવૃત્તિ પછી સીધા કોંગ્રેસમાં જોડાયા અને એમાં પણ એમને કદાચ રાજ્યસભામાં મોકલી આપ્યા. એટલે આ છે કે કોંગ્રેસ આજે જો શંકા કરતા હોય ઇલેક્શન કમિશન ઉપર, તો ભાઈ તમે તો ઇલેક્શન કમિશનના માન્ય રાહુલ ગાંધીજીની પાર્ટીમાં તમે જોડી ચૂક્યા છો તમારા ભૂતકાળમાં, તો એમને તો તમે રાજ્યસભા કઈ રીતે આપ્યું હોય? તો આ માત્ર શંકા કરવી ને આજે રાહુલ ગાંધીજી પરાસ્ત થઈ ગયા છે ને હર વખત જે ઇલેક્શનમાં પરાસ્ત થાય છે, માત્ર શંકા કરવી. જો પહેલા આપણને ખ્યાલ હતું ઘણા સમય પહેલા કે 2014 મોદીજી જીત્યા ત્યારે કે ભાઈ વોટર લિસ્ટમાં પ્રોબ્લેમ છે, ઈવીએમમાં પ્રોબ્લેમ છે, ઇલેક્શન કમિશન ઉપર આવી ગયું, પછી એસઆર ઉપર. એટલે આ લોકોનું હવે કોઈ માપદંડ રહ્યું નથી. આજે જ મણિશંકર અય્યરજીનું મેં હેડલાઇન વાંચી કે ભાઈ હવે કોંગ્રેસમાં રાહુલવાદી નથી, એ પોતે અંદરના અંદર જ. એટલે આ સમજો કે રાહુલ ગાંધીજી કઈ દિશામાં જઈ રહ્યા છે, એમની પાર્ટીનો વિષય છે. પણ આજે લોકશાહી મજબૂત થઈ છે. આજે 2014 થી 2019 અને 26માં સરકાર બનાવી સેન્ટ્રલે. આજે 30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે. કેમ છે? એસઆઈઆર તો હમણાં આવી ને ભાઈ. તમને જો શંકા લાગતી હોય તો હિમાચલ કેમ જીત્યા? રાજીનામું આલ દો, કાલે જ આપણે ઇલેક્શન કરીએ. કેરળ કેમ જીત્યા? જો રાજીનામું આપો, કાલે જ આપણે ઇલેક્શન કરીએ. તમે જ્યારે જીતો છો ત્યારે સારું છે, ઈવીએમ સારું છે, વોટર લિસ્ટ સારું છે, તમારા ત્યાંનું ઇલેક્શન કમિશન સારું છે. અને જ્યારે ગુજરાતની વારી આવે ત્યારે કે 30 વર્ષથી આમ કર્યું છે, ભાઈ ટીએમ સેશન ને ગિલ જેવા નામ મેં આપને આપ્યા અને એ છે રેકોર્ડમાં. તો ચીફ ઇલેક્શન કમિશનને તમે સભ્ય બનાવો છો, રાજ્યસભામાં મોકલો છો, તો એનો મતલબ એવો થયો કે તમે એ વખતે તમારા કાળા કામો કર્યા હતા. આ તો એ વખતે અમારે જેવી મજબૂત વિપક્ષ નહોતું, નહીતર તમને એ બહાર લાવી શકે. અને આજે પણ હું કહી રહ્યો છું કે તમારામાં તાકાત હોય તો તમે આવો. ઇલેક્શન કમિશન છે, સ્વાયત્ત સંસ્થા છે, તો કોઈ ભારતીય જનતા પાર્ટીની સંસ્થા નથી ને. તમે આવો, તમને સમર્થન આપીશું. પણ માત્ર ટીવી ડિબેટમાં આવું એક પ્રેઝન્ટેશન આપવું, કે PPT નું પ્રેઝન્ટેશન કરવું, આ રોનકભાઈ ચાલતું નથી. જનતાને પણ ખબર પડી ગઈ છે કે તો આવું નથી, મેદાનમાં જીતવું નથી. ઇલેક્શન માત્ર એક કહેવાય કે ફોર્મ ભરવા માટે કરે છે. તમે જુઓ કે એમના કોંગ્રેસના નેતાઓ આજે એક ધારાસભ્ય બીજા ધારાસભ્યના
એ જે ઝઘડા કરી રહ્યા છે, એ વાણી વિલાસ કરી રહ્યા છે. હવે તમે વિચારો કે જનતાની ઉપર શું આ લોકો જવાના છે. હું આપણે એટલા માટે કહી રહ્યો છું કે આગામી દિવસોમાં પણ SIR છે, ખૂબ જ સારી વસ્તુ છે. લોકશાહી આમાં મજબૂત થશે, એક શુદ્ધિકરણ થશે અને 18 વર્ષ જેના થઈ ગયા છે ફોર્મ નંબર 6 ભરીને અપડેટ થશે. આમાં કોઈ શંકા કુશંકા કરવાની જરૂર નથી. તમે પહેલાથી હાર સ્વીકારી લીધી છે, તમે પહેલાથી આમાં ટીકા ટિપ્પણી કરો છો, એટલે હવે તમે હારી જશો તો એમ થશે ભાઈ હવે ઇલેક્શન કમિશન ઉપર તમે આક્ષેપો કરશો, એ યોગ્ય નથી. જી બિલકુલ. મુકેશભાઈ, નિલેશભાઈ જે વાત કરી, સમગ્ર વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? કોંગ્રેસની વિચારધારા પર સવાલ ઉઠાવ્યો. તો એકચ્યુઅલી આમાં કઈ એમના બોલવાથી કોંગ્રેસની વિચારધારાને કઈ ફરક પડી જાય? એટલે આ બધું તો ઠીક છે, સામાન્ય બાબત છે. પણ જે TN શેષાણી ને ગિલની વાત કરી ને, આવા અનેક સરકારી ઓફિસરોને નરેન્દ્રભાઈ લાઈન ટિકિટો આપી છે ને ધારાસભ્ય સંસદ સભ્ય બનાવ્યા. ચીફ ઇલેક્શન કમિશન મુકેશ. હવે જો તમે વચ્ચે ના બોલો, ના, correction. ના એ કરેક્શન પછી કરવાનું તમારા ટર્નમાં. બીજી વાત કે હારી જવાનો ને જીતી જવાનો ડર ને અમે જીતી જઈશું, મને એવું થાય છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને દરેક લોકોને એક જ વસ્તુ છે કે ચૂંટણી લડવી અને જીતી જવી અને બસ પછી બેફામ બધું કરવું. એવું ન હોય ભાઈ. આ સેવાનું માધ્યમ છે, આ લોકશાહીનું મંદિર છે. તમે બંધારણ જુઓ, માત્ર ચૂંટણી જીતી જવી એ લક્ષ્ય નથી. ભલે અમે આજે હારી જતા હોઈએ. ગઈકાલે તમારી માત્ર 2 સીટ હતી, આજે તમારી સારી સીટો છે, તમે સરકારમાં છો, કશો વાંધો નહીં. પણ સરકારમાં રહીને આપણે શું કરવું, પ્રજાના સુખાકારીથી કામો કરવા, એના ઉપર તો ડેફિનેટલી ધ્યાન આપવું જરૂરી છે ને. આજે તમે સરની કામગીરી, જે બધા જે ઓફિસરો આવતા હતા ઘરે ફોર્મ આપવા ને લેવા, તમે વિચાર કરો, મારા પોતાના નામ માટે એમને ત્યાં 7 વખત જવું પડ્યું. પહેલા કે મેં કીધું આધાર કાર્ડ આપું, તો કે ના કોઈ માગ્યું નથી. પછી લખીને બધું આપ્યું, એટલે વળી પાછા એમના હસબન્ડનો ફોન આવ્યો કે તમારે કદાચ આધાર કાર્ડ આપવું પડશે. વળી પાછા કે હવે તમારે અહીંયા સહી કરવી પડશે. એવી પ્રક્રિયા કરી નાખી કે જે ખરેખર સાચા મતદારો હોય ને એ અંદર નામ જ ના નોંધાય. કેટલાય રહી પણ ગયા છે. હા, એ કોને ત્યાં થઈ જાય, કયા મતદારો આવી જાય, એમને ખબર હોય રિઝલ્ટ વખતના પોકેટો કે અહીંથી ભાજપના આ ડબલામાં 1000 માંથી 900 મત નીકળ્યા છે કે 800 મત નીકળ્યા, તો એના ફોર્મ એમણે જાતે ભરાઈ દીધા હોય અને પાસે થઈ જાય. એ આ જે બેવડી નીતિથી કામ કરવામાં આવ્યું છે, એમાં અધિકારીઓ તો એમના પોતાના જ છે, એ જે કેમ કરવાના જ છે. અને અધિકારીને ખબર છે કે 30 વર્ષથી ભીંસમાં લઈને કામ કરાવડાવે છે, જો અત્યારે નહીં કરીએ તો આપણી નોકરીનું શું? એટલે નોકરીના જે આજે શિક્ષકોની જે વાત આવી હતી કે શિક્ષકો જે કામ, બહેનો જે રાત્રે મેં જોયું હતું 11, 12 વાગ્યા સુધી એ બહેનો કામ કરતી હતી. હું કહું છું એને કદાચ 200-500 રૂપિયા વળતર વેતન વધારે આપતા હશે, એ ડિફરન્ટ થિંગ. પણ આજે મહિલા બિચારી 6-7 વાગે ઘરે એની નોકરી પતાવી પછી એ કામ કરવા જાય, એ બહુ નથી, મને યોગ્ય નથી લાગતું આ ગુજરાતની અંદર. અને ગુજરાતની એક સંસ્કારની વાત કરું કે જે રીતે એ બહેનો જોડે કેટલી જગ્યાએ ખોટા વર્તન પણ થયા છે, પણ એ ક્યારે? તમે સચિવાલયમાં બેઠેલા કેટલાય લોકો નિંદર માણતા હોય છે, એવા લોકોને કેમ તમે કામે નથી લગાડતા? આ જે પ્રક્રિયા છે એની અંદર માત્ર શિક્ષકો જ કેમ, શું એ સચિવાલયના અધિકારીઓ કે જે અમલદારો છે એ શું ભણેલા ગણેલા નથી? આ વાત કરી શકે? પણ વાત એવી છે અહીંયા, પોતાના તરફી પોતાની રીતે ચૂંટણી કેવી રીતે જીતી લેવી એ જ લક્ષ્ય રાખી અને જે ભારતીય જનતા પાર્ટી દરેક કામ કરે છે ને એની અંદર એક દાડો તો પસ્તાવાનો વારો આવશે. જી બિલકુલ. મુકેશભાઈ, જીતેન્દ્રભાઈ, હું આપની પાસે આવીશ. હવે ખાસ આપણે વાત કરી SIR ની પ્રક્રિયાની ફાઇનલ યાદી જાહેર થઈ ગઈ છે. હવે આગામી ચૂંટણીને જનતા કઈ રીતે જુએ? જો જનતા તો રાજકીય પક્ષોને નિષ્પક્ષતાથી કે પોતાનો જે ગમતો પક્ષ છે તેને કહેશે. પણ મારે 2 વાતો કહેવી છે. એક તો મને કોંગ્રેસના મિત્રએ કીધું કે ભાજપે એના પોકેટ સાચવ્યા, એના પોકેટમાં જે મતદારો હતા એના મતદાર યાદીમાં નામ લખાય તે માટેની કાળજી રાખી. તો કોંગ્રેસ શું કરવા ઊંઘી હતી? મારા મિત્ર છે આમ તો, પણ સાહેબ આપણે કોંગ્રેસની ટીમ પર ઉતારવી હતી ને કે તમારા પોકેટને તમે સાચવીને મતદારોને જાગૃતતા લાવીને ફોર્મ ભરાવી શકતા હતા. બીજી વાત કરી TN શેષાણી, ભાજપના મિત્રએ કીધું, અને ભાજપના મિત્ર TN શેષાણીએ તો ચૂંટણી પંચ શું છે ને એ કરી બતાવ્યું હતું કે એક ચૂંટણી પંચ એ સ્વાયત્ત સંસ્થા છે અને લોકો જ્યારે ભાજપ અને કોંગ્રેસના, એ વખતે હું પોલિટિકલ રિપોર્ટિંગ કરતો હતો,
રીતસર ટીએન નામે લોકોને ફફડાટ થતો હતો કે આ અધિકારી આવ્યો એટલે ચૂંટણી નિષ્પક્ષ થશે અને ચૂંટણી સારી રીતે થશે એ રીતે હતા. પછી કોઈ પણ પક્ષમાં ગયા એની ટીકા ના થવી જોઈએ, પણ એનું જે ચૂંટણી પંચ શું છે અને ચૂંટણી પંચનું અસ્તિત્વ એ ટીએન શેષાને બતાવ્યું હતું, એટલે ચોક્કસ સાહેબને યાદ કરીશું. બીજી વાત કે હવે આવ્યું મતદારોનો ટર્ન, કારણ કે હવે મતદારોના નામ જેટલા આવી ગયા છે તે મત આપવા જશે ત્યારે એ જોશે કે કયો પક્ષ મને મારા વિકાસના કામો કરે છે, કયો પક્ષ મને મારી સ્વતંત્રતા એટલે લોકશાહીમાં મારા જે અધિકાર છે એ અધિકારનું મને ચોક્કસ પાલન કરવા તક આપશે, અને કયો પક્ષ મારી સાથે કંઈ ખોટું થશે તો મારી પડખે ઉભો રહી મને ન્યાય અપાવશે, એ આશા રાખીને એ મતદાન કરવા જશે. ત્યારે હવે બંને પક્ષોએ જાગૃતતા દાખવીને પોતે પોતાના પક્ષના સિદ્ધાંતો અથવા તો પોતે એક નેતૃત્વ સારું કરી શકશે એવું બતાવીને મતદારનો વિશ્વાસ જીતવો પડશે. કારણ કે મતદાર ત્યારે જ નિશ્ચિત કરશે કે મારે કોને મત આપવો. એ ભાજપ, કોંગ્રેસ કે નરેન્દ્ર મોદીને જોઈને લોકો મત આપતા હોય છે અથવા તો એક ચહેરાને જોઈને મત આપતા હોય છે, પરંતુ ચોક્કસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે સ્થાનિક પ્રશ્નોને વાચા આપે અને એને જ મતાધિકારનો ઉપયોગ એ પક્ષ તરફી કરશે એવું હું કદાચ માનું છું, કારણ કે હવે મતદારો જાગૃત થઈ ગયા છે. જીતેન્દ્રભાઈ, ખાસ એક એ વાત પણ કવર કરજો, કારણ કે ચૂંટણી આવે ત્યારે મફતની રેવડીની વાત થતી હોય, કદાચ એ જનતા ભોળવાઈ પણ જતી હોય, પરંતુ એ બાબતોએ રાજકીય પક્ષોએ શું કાળજી રાખવી જોઈએ? રાજકીય પક્ષોએ નહીં, પહેલા તો આપણે મતદારોએ કાળજી રાખવી જોઈએ, કારણ કે હવે તો એવું થયું છે, કેટલાય જાગૃત મતદારો એવા થયા છે કે બંને સાઈડથી રેવડી ખાઈ લે. બીજી વસ્તુ કે અત્યાર સુધી મને આ રાજકીય પક્ષોની જયારે વાત આવે ત્યારે કોંગ્રેસની વાત આવે તો કોંગ્રેસ એમ કહે કે અમે આ કર્યું અથવા તો ભાજપ આ કર્યું છે, અને ભાજપની વાત આવે ભાજપ કે કોંગ્રેસ આટલા વર્ષથી શાસન કર્યું તો કોંગ્રેસે શું કર્યું. પણ હવે તો એવું થયું કે બંનેના શાસનની 60 વર્ષમાં 35 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને ભાજપે શાસન કર્યું. આ શાસન પછી પણ છેવટે તમારે રેવડી વેચવી પડે કે તમારે કઈ લાલચ આપવી પડે મતદારોને રીઝવવા માટે, એ કદાચ રાજકીય પક્ષો માટે શરમજનક બાબત છે. અને મતદારો તો હવે જાગૃત થઈને આ રેવડી ના વેચે, અને રેવડી વેચે તો એ રેવડીમાં પ્રલોભનમાં નહીં આવીને ચોક્કસ તમને લાગે સારું નેતૃત્વ, કારણ કે તમે જયારે મતાધિકારમાં સારું નેતૃત્વને નહીં પસંદ કરો અને પછી 5 વર્ષ રડશો અથવા તો 5 વર્ષ ફરિયાદ કર્યા કરશો અને ફરિયાદ પછી આપણી પાસે જ આવે. રાજકીય પક્ષો તો ફરિયાદ સાંભળતા જ નથી, એટલે કાં તો પત્રકારો અથવા તો કોઈ સનિષ્ઠ વ્યક્તિઓ પાસે જ ફરિયાદ કરવાનો વારો આવતો હોય છે લોકોનો. તો લોકોને ફરિયાદ ના કરવી પડે એટલે હું લોકોને અપીલ કરીશ કે હવે જે પણ પક્ષ આવે એ રેવડીઓમાં ના પડે, પણ ચોક્કસ એના સારા પક્ષના સારા વ્યક્તિને આપ ચૂંટીને આપણા નેતા બનાવજો કે જેને કારણે આપણે પછી પાછળથી પસ્તાવું ના પડે. જી બિલકુલ. ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરીને માહિતી આપી બદલ આપનો આભાર. હાલ મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા પૂર્ણ થઈ અને 4 લાખ જેટલા નામ કપાઈ પણ ગયા છે અને 5 લાખથી વધુ જેટલા નામ ઉમેરાઈ પણ ગયા છે. હવે આગામી ચૂંટણી એ બતાવશે કે આ યાદીમાંથી કેટલા મતદારો કોના છે અને કોને જીત અપાવશે. મતદારો એવી આશા સાથે આ વખતે વોટ આપવાના છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સ્થાનિક પ્રશ્નોને વાચા મળશે, અને આપણે પણ આ આશા રાખીએ છીએ કે આગામી સમયમાં જનતાને પોતાના જે મત આપેલા પક્ષ સામે પોતાનો પસ્તાવો રજૂ નહીં કરવો પડે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.